સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પોસ્ટ વિભાગમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતી વિશે આપણે વાત કરીએ તો પોસ્ટ વિભાગમાં છે ધોરણ 10 પાસ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. જેમાં જગ્યાની વાત કરીએ તો 21,413 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીમાં છે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, એટલે કે પરીક્ષા વગર સીધી ભરતી છે કરવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે ડિટેલમાં માહિતી જોવાના છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે ભારત પોસ્ટ ઓફિસમાં છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગ્રામીણ ડાક સેવક છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યા છે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની, આ 3 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે. જગ્યાની વાત કરીએ તો 21,413 કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. અને આના ફોર્મ તમારે છે ઓનલાઈન ભરવાના રહેશે. પસંદગીની પ્રક્રિયા મિત્રો મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા છે, એટલે કે કોઈ પણ પ્રકારની તમારે છે પરીક્ષા આપવાની નથી. અને સમગ્ર ભારતમાં 36 જેટલા તેના છે અલગ અલગ વિભાગો છે, તો તેમાં આ ભરતી આવી છે. હવે સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો www.indiapostgdsonline.gov.in આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાંથી તમે છે ઓનલાઈન અરજી છે તે કરી શકો છો. ઓનલાઈન અરજી તમારે છે તે 10 ફેબ્રુઆરીથી લઈને જે 3 માર્ચ સુધી તમે છે આની ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજીની જે શરૂઆત છે મિત્રો 10 ફેબ્રુઆરીથી આની શરૂઆત થઈ જાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ સુધી છે. એપ્લિકેશન સુધારા માટેની વિન્ડો છે 6 થી 8 માર્ચ સુધી છે તે રાખવામાં આવી છે. ત્યારબાદ જીડીએસની પ્રથમ મેરિટ યાદી છે મિત્રો જ્યારે પણ જાહેર થશે તો તે જણાવવામાં આવશે. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે ભારતમાં ટોટલ 36 પોસ્ટલ સર્કલમાં મિત્રો છે 21,413 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આમાં છે શૈક્ષણિક લાયકાત શું જોશે, તો ધોરણ 10 પાસ હોય અને ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષય હોય તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત છે ધોરણ 10 સુધીમાં પોસ્ટલ સર્કલની સ્થાનિક ભાષા છે આવડવી જરૂરી છે. કોમ્પ્યુટરની જ્ઞાનની જે જાણકારી પણ હોવી જરૂરી છે અને સાયકલિંગનું જ્ઞાન હોવું ફરજિયાત રહેલું છે. વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા 18 વર્ષથી લઈને છે તે 40 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શ્રેણી કઈ છે, એટલે કે ઉંમરમાં છૂટછાટ કેટલી મળશે, તો SC STને 5 વર્ષની છે, OBCને 3 વર્ષની છે, EWSને કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી, PWD જનરલને 10 વર્ષની છે, PWD OBCને 13 વર્ષની અને PWD SC STને 15 વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતી માટે તમે ફોર્મ ભરશો તો તેમાં તમે સિલેક્ટ થશો તો તમને છે પગાર ધોરણ કેટલું આપવામાં આવશે, તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે છે 12,000થી લઈને 29,380 સુધીનું પગાર ધોરણ છે. જ્યારે મદદનીશ શાખામાં પોસ્ટ માસ્ટર હોય અથવા તો ડાક સેવક હોય તો તેને 10,000થી 24,400 સુધીનું પગાર ધોરણ છે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જીડીએસની જે મેરિટ લિસ્ટ છે અને તેનું કટ ઓફ વિશે વાત કરીએ તો જીડીએસની મેરિટ લિસ્ટ ધોરણ 10ના ગુણના આધારે છે મિત્રો બનાવવામાં આવે છે અને છે ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારોની છે પસંદગી વધુ સારી રીતે તક મળે, એટલે કે જેને પણ 10મામાં વધારે જે છે માર્ક હોય, જે સારા ટકા સાથે પાસ થયા હોય તો તે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં ઓનલાઈન દસ્તાવેજ માટે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજ જોશે, તો ધોરણ 10ની માર્કશીટ જોશે, પછી છે ઓળખનો પુરાવો જોશે, આધાર કાર્ડ કે પાન કાર્ડ કે વગેરે ચાલે, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો, ત્યારબાદ છે PWDનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, EWSનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય, આ ઉપરાંત સરકારી હોસ્પિટલનું તબીબીનું પ્રમાણપત્ર અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતના ઓનલાઈન અરજી કરી શકો, તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ જે આ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in
આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે, ત્યાં તમારે નોંધણી કરવાની રહેશે અને તમારે છે ઓટીપી આવશે તે ઓટીપી માન્ય જે નાખી અને તમારા મનપસંદ સર્કલ છે તમારે વિભાગ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ સ્કેન કરેલા દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે, અરજી ફી ચૂકવવાની રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમે છે ઓનલાઈન અરજી છે આમાં કરી શકશો.